નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે લાઇટ બિલની અંદર આપણે આપણો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી કઈ રીતે લિંક કરી શકીએ. તો સૌપ્રથમ મોબાઈલ અને ઈમેલ આઈડી લિંક કરવા માટે આપણી પાસે આપણો ગ્રાહક નંબર એટલે કે કન્ઝ્યુમર નંબર હોવો જરૂરી છે અને એ તમે તમારા લાઇટ બિલમાંથી મેળવી શકો છો. તો આ પ્રમાણેનું જે તમારું લાઇટ બિલ હશે એમાં કન્ઝ્યુમર નંબરની નીચે 11 અંકનો કન્ઝ્યુમર નંબર તમારો હશે એ મિત્રો તમારે નોટ કરી લેવાનો છે. તો ચલો મિત્રો શરૂ કરીએ. તો આપણે સૌપ્રથમ આપણું બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે UGVCL ટાઈપ કરીશું. તો અહીંયા જે આપણને ugvcl.com ની લિંક દેખાશે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા પહેલું જે આપણને અહીંયા જે ફર્સ્ટ ઓપ્શન આપણને શો થશે ક્લિક હિયર ટુ વ્યૂ બિલ પેમેન્ટ એન્ડ અપડેટ મોબાઈલ એન્ડ ઈમેલ આઈડી એના પર ક્લિક કરીશું. ત્યારબાદ આ પ્રમાણેની એક સ્ક્રીન ઓપન થશે. તો આમાં સૌપ્રથમ આપણે આપણો કન્ઝ્યુમર નંબર 11 અંકોનો હશે એ નાખી દઈશું. ત્યારબાદ અહીંયા નીચે સિક્યુરિટી કોડ નાખી દઈશું ઉપર જે પ્રમાણે આપે છે એ પ્રમાણે. ત્યારબાદ અહીંયા સર્ચ પર ક્લિક કરીશું. તો જેવું સર્ચ પર ક્લિક કરશો મિત્રો એવું નીચે આપણા કન્ઝ્યુમર નંબર પ્રમાણે નીચે અહીંયા બધા ડેટા શો થશે. તો એમાં આપણે નીચે બોટમમાં આવી જવાનું છે છેક નીચે. ત્યારબાદ અહીંયા આપણને એક ઓપ્શન દેખાશે મોબાઈલ એન્ડ ઈમેલ ડિટેલ્સ. તો એમાં જો મિત્રો તમારે ઓલરેડી કોઈ મોબાઈલ અથવા તો ઈમેલ આઈડી લિંક કરેલી હશે તો તમને આ પ્રમાણે શો થશે. તો જો તમારો ઈમેલ અને મોબાઈલ તમે ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા નીચે લિંક છે ક્લિક હિયર ટુ અપડેટ લિંક પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો આવું એક પેજ ઓપન થશે. તો અહીંયા જે મોબાઈલ નંબર આપણે લખેલો છે ત્યારબાદ અહીંયા આપણે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે રાખવાનું એ કરી દઈશું. મિત્રો અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ બંને રિક્વાયર્ડ છે. તો આપણે બંને એડ કરવું પડશે. પછી અહીંયા આપણે સિક્યોરિટી કોડ નાખી દઈશું. ત્યારબાદ અહીંયા સેવ ચેન્જીસ પર ક્લિક કરીશું. પછી આપણે જે મોબાઈલ અને ઈમેલ આપ્યો છે એના પર ઓટીપી જશે મોબાઈલ અને ઈમેલ બંને પર. તો એ ઓટીપી આપણે આરા પરથી અહીંયા નાખી દઈશું. ત્યારબાદ અહીંયા આપણે આપણો સિક્યોરિટી કોડ એન્ટર કરી દઈશું અને અહીંયા આપણે સબમિટ પર ક્લિક કરી દઈશું. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સક્સેસ તો મેસેજ આવી ગયો છે કે મોબાઈલ અને ઈમેલ આઈડી તમારું રજીસ્ટર થઈ ગયું છે. તો આપણે જે મોબાઈલ અને ઈમેલ આપ્યો એ સક્સેસફુલી રજીસ્ટર થઈ ગયું કે નહીં એને કન્ફર્મ કરવા માટે એકવાર ફરી આપણે આપણો કન્ઝ્યુમર નંબર નાખી અને ડિટેલ્સ વેરીફાઈ કરી દઈશું. તો એના માટે આપણે અહીંયા આપણો કન્ઝ્યુમર નંબર નાખી દઈશું. બાદ અહીંયા આપણે સિક્યુરિટી કેપ્ચા એડ કરી દઈશું. જે સર્ચ પર ક્લિક કરીશું અને નીચે બોટમમાં આવી જઈશું. તો મિત્રો મેં જે પ્રમાણે મારો મોબાઈલ અને ઈમેલ આઈડી નાખી હતી એ પ્રમાણે મને અહીંયા અપડેટ થઈને ડિસ્પ્લે શો કરવા લાગ્યું છે. તો તમને બી તમે જે તમારો મોબાઈલ અને ઈમેલ આઈડી એડ કર્યું છે એ પ્રમાણે અહીંયા શો થતું હશે.